ફાસલો. લેખક અશ્વિની ભટ્ટ. પ્રકરણ 1. આખી રાત તેણે કરવટ બદલવામાં ગાળી હતી. કોઈ અજંપાને કારણે નહીં. તેને ક્યારેય અજંપો થતો નહીં. છતાં ગઈકાલથી તે શૂન્યમનસ્ક હતો. જેલવાસની તેની આ છેલ્લી રાત્રિ હતી. આવતીકાલે તેને મુક્તિ મળવાની હતી. આવતીકાલે સવારે 11 વાગ્યે. તેની ખરબચડી ખોલીમાં બીજા 30 કેદીઓ હતા. પિંજરે પૂરાયેલા માનવ પશુઓ, છીંડે ચડેલા રાની, હરાયા, હડકાયા છતાં અસહાય માનવ પ્રાણીઓ. ડૉક્ટર જ્ઞાનચંદ કહેતા હતા કે ગુનેગારી એક દર્દ છે, માનસિક રોગ છે. ખરેખર શું એ ખોલીમાં પડેલા ગંધાતા લોકો કોઈ માનસિક રોગથી પીડાતા હશે? ગુનાખોરી શું સાચે સાચ દર્દ છે? નહીં. ડૉક્ટર જ્ઞાનચંદ ગમે તે કહેતા હોય, તેની પોતાની બાબતમાં એ સાચું નથી. તેણે જે ગુનો કર્યો હતો તે જાણી બૂજીને યોજનાપૂર્વક કર્યો હતો. કોઈ માનસિક તણાવ કે દર્દને કારણે નહીં. તેની ખોલીમાં પુરાયેલા અડધા ઉપરાંતના કેદીઓના નસકોરા બોલતા હતા. નસકોરાના ઘૃણાસ્પદ અવાજોથી તેને ચિતરી ચડતી. તેમ છતાં એ અવાજો વચ્ચે સૂઈ જવાની જેલમાં આદત પડી જાય છે. છેલ્લા 10 વર્ષથી તે બીભત્સ અવાજો વચ્ચે સૂતો હતો. અરે નિરાતે સૂઈ શકતો, પણ જેલવાસની છેલ્લી રાત્રિએ તેનાથી સૂવાયું નહીં. રાત્રિના સન્નાટાને વીંધીને, તેના કાનના પડદા ચીરીને એ નસકોરાના ભીષણ અવાજો તેના મજ્જાતંત્રમાં દાખલ થતા રહ્યા. રાતના 2 વાગ્યે તો એ ખરેખર અકળાઈને બેઠો થઈ ગયો હતો અને ટૂંટીઓ વાળીને ઘોરાટતા બધા જ આદમીઓના નાક પગ નીચે છૂંદી નાખવાનું તેને મન થઈ આવ્યું હતું. તે હસ્યો, ફરી લાંબી તાણી. જેલમાં એકલા એકલા બોલવાની, પોતાની જાત સાથે વાતો કરવાની, હસવાની આદત પડી જાય છે. કમબખ્ત નસકોરા. તેણે કામળાનો છેડો કાન પર દબાવ્યો, કરવટ બદલી, પણ આંખ ઘેરાતી ન હતી. જેલની શરૂઆતના દિવસોમાં પણ તે આમ જ અકળાયેલો રહેતો. જેલના નિયમો, સખત મજૂરી, બંધનો, વોર્ડનોની દાદાગીરી, સુકાઈ ગયેલી ચપ્પલ જેવી રોટી તેને કટતી ન હતી. પણ આ નસકોરાના ભીષણ અવાજો વચ્ચે તેની સજાના 14 વર્ષ શે વીતશે? તેની કલ્પના માત્ર તેને ધ્રુજાવી નાખતી. ઊંઘ વગર તે પાગલ થઈ જશે તેમ લાગતું. શરૂઆતમાં તો તે કાન દબાવીને બરાકના ખૂણે બેસી રહેતો. ગમે તેવી ગરમીમાં પણ કાન પર કામળાનો છેડો દબાવીને તેણે અવાજો ખાળવાનો પ્રયત્ન કર્યો હતો. એ કમબખ્ત અવાજો ભીંત ભેદીને આવે તેવા જોરાવર હતા. માણસને સમયગાળે બધું કોઠે પડી જાય છે. માનવી વિચારશીલ પ્રાણી હોય કે ન હોય, પણ એ આદતી જાનવર જરૂર છે. કમજોરીમાં તે તડજોડ કરી નાખે છે. હાર સ્વીકારીને તે જીતવાનો ડોળ કરી શકે છે. તડજોડ અને હાર, હાર અને તડજોડ પછી તો આદત બની જાય છે. જેલમાં આવ્યા પછી 25મે દિવસે તે ઊંઘ્યો હતો. નિરાતે ઘોર્યો હતો. નસકોરાના ગંદા, ગલીજ, ઘૃણાસ્પદ અવાજો વચ્ચે ઊંઘ્યો હતો. થાકથી, પ્રભાવથી, તડજોડથી, મજબૂરીથી. તેણે ફરી પાછું પડખું ફેરવ્યું. તેના હોઠ પર સ્મિત આવ્યું. ભયાનક નસકોરા બોલાવતો પતિ પણ આવી જ રીતે પત્નીને કોઠે પડી જતો હશે. મજબૂરીથી, પરાભવથી, તડજોડથી. તેની આંખો ઘેરાતી હતી ત્યારે પો ફાટવાની થોડી વાર હતી. જેલવાસના પ્રથમ દિવસોમાં સહકેદીઓના નસકોરાના અવાજે તેને જરૂર રંજાડ્યો હતો, પણ એક રીતે અવાજો પ્રચ્છન્ન આશીર્વાદ, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ સમા હતા. એ અવાજો ન હોત તોય કદાચ તે પાગલ થઈ ગયો હોત. જેલમાં આવ્યા પછી તેને આ એક જ વિટંબણા ન હતી. બરડો ફાટી જાય એવી સખત મજૂરીને અંતે ચમ્મડ રોટી અને દાળ કે થોડા ફોડવાવાળું શાક ખાઈને તે બરાકમાં પૂરાતો. આડે પડખે થતો. તેની આંખ ઘેરાતી અને એકાએક મગજમાં તંદ્રાનું વાદળ છવાતું. અને ત્યારે ધૂંધળા માનસપટ પર બેંક ઓફ મેવાડનું પાટિયું દેખાતું. કાળા રંગના પાટિયા પર બ્રાસો મારીને ચકચકિત કરેલા પિત્તળના અક્ષરો તેની આંખ સામે ધસી આવતા. બેંક ઓફ મેવાડ લૂંટ કેસનો તે આરોપી નંબર 4 હતો. ફિલ્મની શરૂઆતમાં આવતા ટાઇટલ્સની જેમ બેંક ઓફ મેવાડના પાટિયા પછી તરત જ ઉદયપુરનું ક્લોક ટાવર દેખાતું. બંધ પડેલા ટાવરની ઘડિયાળમાં લબડી પડેલા કાંટા દેખાતા. ક્લોક ટાવર પાસે ઊભેલું સ્ટેશન વેગન દેખાતું અને સામે જ બેંકનું મોટા કાચવાળું પ્રવેશદ્વાર દેખાતું. એકાએક બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ ધડાકા અને ચીસો સંભળાતી. તેની આંખ સામે બીડેલા પોપચા હેઠળ તકતકતી કીકીઓ સામે લોહીથી ખડાયેલું કેશ કાઉન્ટર ધસી આવતું. કેશિયરની છાતીમાંથી ઉડેલા લોહીથી ખડાયેલા પેડેસ્ટલ ફેનના પાંખિયા તેની આંખ સામે ફરતા. બેભાન થઈને ઢળી પડેલી
બેંક ઓફ મેવાડની 2 સ્ત્રી કર્મચારીઓના ચહેરા દેખાતા. લાઉન્જમાં બેઠેલી મિસિસ સ્વરૂપની ભયાનક ચીસ સંભળાતી. મિસિસ સ્વરૂપ સગર્ભા હતી અને બેંકની સુવાળી ફરસ પર જ તેને પ્રસૂતિ થઈ ગઈ હતી. હાહાકારની એ ચરમસીમા હતી. લોહીથી ખરડાયેલી નોટો, બેંકના લાલ ચોપડા પર ઉપસી આવેલા મરૂન ડાઘા, વોલ્ટના બારણા પાસે નિસહાય થઈને ઢળી પડેલા પટાવાળાની ફાટી ગયેલી આંખો તેને ડારતી. તેના કપાળની વચ્ચે ગોળી વાગી હતી. તે સાથે જ તેના પોપચા તેની આંખની સફેદીની ભીતરમાં ચાલ્યા ગયા હતા. તેનો જીવ આંખોમાંથી ચાલ્યો ગયો હશે. એ આંખો તેને દેખાતી અને તે ધ્રુજી ઉઠતો. એર કન્ડિશનિંગ મશીનની સફાઈબંધ જાળી પર ફરતી પૂંછડી વગરની ગરોળીની જેમ બેંકના પહેરાવાળાના જમણા હાથની આંગળીઓ હાથમાંથી છૂટેલી ગ્રીલ પર ચોંટી ગઈ હતી. ગ્રીલ પર લબડતી આંગળીઓ અને પેટમાં ગોળી વાગવાથી ટૂંટીઓ વાળીને પડેલો પહેરાવાળો તેને દેખાતો. બેંક ઓફ મેવાડની લૂંટ દરમિયાન વીતેલી મિનિટોની તમામ સેકન્ડોનો સિલસિલો કોઈ ફિલ્મની ફ્રેમોની જેમ તેના માનસપટ પર જળાઈ ગયો હતો. 1000 વખત ફિલ્મ ચાલે છતાં જેમ એકની એક ફ્રેમ ચોક્કસ સમયે એકનું એક દ્રશ્ય બતાવે તેવી સ્પષ્ટતાથી, તેવા જ અવિરત લયથી તેને લૂંટનું દ્રશ્ય દેખાતું. લગભગ દાયકા પહેલાંનું એ દ્રશ્ય. તેથી વિશેષ તો જ્યારે આ ફિલ્મની પટ્ટી પર સુપર ઇમ્પોઝ થતો તેના આદાનો આંધળો ચહેરો દેખાતો ત્યારે તેના માથામાં ઝાટકા વાગતા. તે પોતાની જાતને ધિક્કારતો ઊભો થઈ જતો. બરાકના તાળાબંધ બારણાના સળિયા પકડીને તે બહાર તાકી રહેતો. બિચારા આદા, તેના બાપને તે અદા કહેતો. એ લૂંટની સૌથી આકરી સજા તેના બાપે તેના અદાએ ભોગવી હતી. તેના અદાએ આંખો ગુમાવી હતી. માણસને પારાવાર આઘાત લાગે ત્યારે તેના વાળ એકાએક સફેદ થઈ જાય છે તેવું તેણે સાંભળ્યું હતું. પણ આઘાતને પરિણામે કોઈની આંખો ચાલી ગઈ હોય, દ્રષ્ટિ જ ખતમ થઈ ગઈ હોય તેવું તેણે ક્યારેય સાંભળ્યું ન હતું. તેના અદા આઘાતથી આંધળા થઈ ગયા હતા. અદાની ખુલ્લી છતાં તે જોઈને આંખો, તેમનો ત્રસ્ત, પારાવાર નિરાશા અને શરમથી ઝૂકેલો ચહેરો તેને દેખાતો અને રોમ રોમમાં આગ પ્રગટતી. પરસેવો વળી જતો. વારંવાર ચાલતી એ લૂંટની માનસિક ચલચિત્ર કથા ભૂતાવળની જેમ તેની આંખો સામે નાચતી. તે કંટાળી જતો, તંગ આવી જતો. તેની નસો ખેંચાતી. તેને ખોલીના પથ્થરની દિવાલ સાથે માથું ટકરાવવાનું મન થતું. આ ફિલ્મ અટકાવવા તેણે અથાગ પ્રયત્ન કર્યો હતો. ચિત્ર વિચિત્ર રકમના સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ડેસિમલ્સ, અરે જાત જાતના ગણિતના કોયડા વિચારતો. જેલની ખોલીમાં ભેજથી ઉપસી આવેલા પ્લાસ્ટરની નીચેના પથ્થરો ગણવા પ્રયાસ કરતો. ખોલીમાં ફરતી કીડીઓની અવરજવર જોતો. મંકોડા પકડીને તેમને એકની એક દિશામાં ધસી આવતા જોતો. તેમ છતાં લૂંટના દ્રશ્યો તેનો કેળો મૂકતા ન હતા. તેની આંખ ઘેરાતી પણ ઊંઘ આવતી નહીં. બસ આવી જ રીતે તે લૂંટના દ્રશ્યને ખાળવા મથતો હતો ત્યાં તેણે ઘર્રાટા સાંભળ્યા હતા. તે વખતે તેની લાંબી ખોલીમાં 30 ઉપરાંત કેદીઓ હતા. તેમાંના પોણા ભાગના કેદીઓના નસકોરા અને મોંમાંથી ચિત્ર વિચિત્ર અવાજો આવતા. એ અવાજોથી તેનું ધ્યાન તૂટ્યું હતું. ફિલ્મની પટ્ટી ઉતરી જાય અને થિયેટરમાં અંધકાર ફેલાય અને એકાએક સ્તબ્ધ પ્રેક્ષકો સંલગ્નતામાંથી ઝબકી ઉઠે. તેમજ તેના કાનમાં એ અવાજો પેઠા હતા. તેણે એ કેદીઓ તરફ જોયું. તે સૌ ઊંઘતા હતા પણ તેમના નાક જાગતા હતા. તેની બાજુમાં ચત્તાપાટ સૂતેલા 2 કેદીઓ તરફ તે જોઈ રહ્યો. પહાડમાંથી કોતરેલા બોગદામાંથી જતી આવતી રેલગાડીઓની જેમ બંને જણના નસકોરા બોલતા હતા. તેણે પહેલાં તો એ અવાજનું વૈચિત્ર ગમ્યું. લૂંટના દ્રશ્યોને બદલે અવાજો સહ્ય લાગ્યા. તેને નિરાત વળી. પણ 3 જ દિવસમાં તો બેંક ઓફ મેવાડની લૂંટની ફિલ્મનું સ્થાન આ અવાજોએ લીધું હતું. દિવસો સુધી એ અવાજોએ તેને પારાવાર અકળામણમાં ગર્ત કરી નાખ્યો હતો. આખરે તેનું મજ્જાતંત્ર, તેનું સમગ્ર શરીર અને મન હાર્યું હતું. તે ઊંઘ્યો હતો, પ્રભાવથી, મજબૂરીથી, થાકથી. પણ જેલવાસની છેલ્લી રાત્રિના છેલ્લા પહેરે તેનાથી ઊંઘાતું ન હતું. એ અવાજો તેને ડારતા હતા. એ ઓછું હોય તેમ વર્ષોથી ઘસાઈ ગયેલી ફિલ્મના દ્રશ્યો પર છવાયેલી ધૂંધળાશ હટી ગઈ હતી. ફિલ્મની નવી કોપીની માફક લૂંટના એ દ્રશ્યો ફરી સ્પષ્ટ થતા હતા. તેને શનિવારનો દિવસ યાદ આવ્યો. દાયકા પહેલાંનો એ દિવસ. તે ક્યારેય ભૂલી શકવાનો ન હતો. બેંક ઓફ મેવાડની લૂંટ થયા પછી 3 અઠવાડિયા વીત્યા હતા. બધું જ યોજના પ્રમાણે પાર પડ્યું હતું. અલબત્ત ગોળીઓ ચલાવવી પડશે, ખૂન ખરાબી થશે તેવું તેમણે કલ્પેલું નહીં.
કંબક બેંકના પહેરાવાળાએ ચાલાકી કરવાનો પ્રયત્ન ન કર્યો હોત તો બેંકમાં લોહી રેડ્યા વગર જ લૂંટ થઈ શકી હોત. અરે તેના દોસ્ત ચંદન નામેચાએ નર્વસ થઈને ફાયરિંગ ન કર્યું હોત તો પણ ખૂનમાર્કી ન થાત. તેને ચંદનનો ભય હતો જ. ચંદન નામેચા પહેલેથી જ ઉશ્કેરાટ અનુભવીને ધ્રુજતો હતો. તેને ટોળીમાં ન લીધો હોત તો બધું હેમખેમ પાર પડ્યું હોત. ખેર, ક્રાઇમ નેવર પેઝ, તે મનમાં બબડ્યો. લૂંટ થયે 20 દિવસ વીત્યા હતા, છતાં તે પકડાયા ન હતા. આખા રાજસ્થાનમાં હાહાકાર મચ્યો હતો. લૂંટ થઈ, લાખો રૂપિયા લઈને લૂંટારા ફરાર થઈ ગયા. 3 લાશો પડી, 4 જણ ઘવાયા. બેંકના વોલ્ટના ખાના તૂટ્યા. ગભરાયેલી એક ઓરતને બેંકમાં જ પ્રસવ થયો. છતાં 20 દિવસ સુધી પોલીસ હવામાં બાદ ભરતી રહી. છાપાઓએ પસ્તાળ પાડી હતી. પોલીસની નિષ્ક્રિયતા સામે રેલીઓ યોજાઈ હતી. વિરોધ પક્ષના વિધાનસભ્યોએ ગૃહપ્રધાન દેવકીનંદન મિશ્રાની ઊંઘ હરામ કરી નાખી હતી. ઉદયપુરના ડીએસપી જગન્નાથ હાંડા પર ભારે આક્ષેપો થયા હતા. લૂંટમાં પોલીસનો પણ હાથ છે તેવી અફવાઓ ઉડી હતી. આઈજીપી મોરારકાને પ્રશ્નો પૂછીને અખબાર નવીસોએ તંગ કરી નાખ્યા હતા. પણ એક જ જવાબ મળતો, પોલીસ તમામ પ્રયાસો કરી રહી છે. તેમ છતાં 3 અઠવાડિયા પછી કોઈની ધરપકડ થઈ ન હતી. તેને બધા સમાચારો, છાપામાં આવેલા મોટા હોર્ડિંગો ફરી વખત એટલી જ સ્પષ્ટતાથી દેખાતા હતા. કંબક્ત મોરારકા અને પેલો લુચ્ચો ડીએસપી જગન્નાથ, તે મનમાં બબડ્યો અને હસ્યો. એ અફસરોને સૌએ ઉલ્લુ બનાવ્યા હતા. લૂંટ થઈ તેને 12મે દિવસે જ તેમણે આખી ગેંગનું લગભગ પેગરું મેળવી લીધું હતું. છતાં એક અરબ બહાર આવ્યો ન હતો અને એટલે જ લૂંટમાં સંડોવાયેલા તેના મિત્રો નિશ્ચિંત હતા. પોતે પણ બીજા અઠવાડિયાથી નચિંત હતો, પણ પોલીસનું મૌન ઠગારું હતું. લૂંટમાં ખૂન ખરાબી થઈ છતાં યોજના પ્રમાણે સૌ ભાગ્યા હતા. તે પોતે પણ સહી સલામત બજોટા પહોંચી ગયો હતો. ઉદયપુરથી થોડે દૂર 100 કરતાંય વધુ ચોરસ માઇલમાં પથરાયેલા સરોવર જયસમંદને ઓતરાદે કિનારે આવેલું બજોટા ગામ તેનું મૂળ વતન હતું. લૂંટને દિવસે સાંજે જ તે બજોટા પહોંચ્યો હતો અને 20 દિવસથી તે બજોટામાં જ હતો. રોજ સવારે તે માનસર જતો. માનસરમાં લગભગ બધા જ છાપા આવતા. એ છાપા તે લઈ આવતો અને બેંક ઓફ મેવાડ લૂંટ કેસની તપાસનો સિલસિલો વાંચતો. બજોટામાં તેણે પ્રથમ 3-4 દિવસો પારાવાર ચિંતામાં ગાળ્યા હતા. પણ છાપામાં આવેલા અને રોજ આવતા સમાચારોથી તેને ખ્યાલ આવ્યો હતો કે પોલીસ ગેરમાર્ગે હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ડકેતાઈ કરતી નામચીન ટોળીઓમાંથી કોઈનું આ કારસ્તાન છે તેવી ધારણા પર પોલીસ તપાસ કરી રહી હતી. ડીએસપી જગન્નાથ હાંડાએ લૂંટનો મામલો નજરે જોનાર લોકોને વારંવાર પૂછપરછ કરીને કાગળો ભરી નાખ્યા હતા. પણ રોજ સવારે છાપાઓમાં પોલીસની સરિયામ નિષ્ફળતાના સમાચાર આવતા. પોલીસની ટીકાઓથી છાપાના પાના ભરાતા. ધીમે ધીમે તેણે રાહતનો દમ ખેંચવા માંડ્યો હતો. 15 દિવસ પછી તો તેને ખાતરી થઈ ગઈ હતી કે બેંક ઓફ મેવાડની લૂંટનું રહસ્ય ક્યારેય ભેદી શકાશે નહીં. લૂંટ પહેલાં જ તેણે અદાને કહ્યું હતું કે તેની તબિયત સારી રહેતી નથી, એટલે તે થોડા દિવસ આરામ કરવા બજોટા આવીને રહેવાનો છે. પરિણામે લૂંટને દિવસે સાંજે તે બજોટા આવ્યો ત્યારે અદાને કોઈ નવાઈ લાગી ન હતી. બિચારા અદા, તેમને ખબર ન હતી કે તેમનો પુત્ર કેવા લોહિયાળ હાથ લઈને બજોટા આવ્યો હતો. તે દિવસના શનિવારના છાપામાં આનંદદાયક સમાચાર હતા. બેંક ઓફ મેવાડના લૂંટારાઓને ઝેર કરવામાં પોલીસને આજ સુધી નિષ્ફળતા મળી છે તેની સમજૂતી આપતા આઈજીપી મોરારકાએ જણાવ્યું હતું કે લૂંટ યોજનાપૂર્વક કરવામાં આવી છે. લૂંટારાઓએ બધી જ ગણતરીઓ કરીને ઘડિયાળને કાંટે કામ પાર પાડ્યું છે. લોકોએ થોડી ધીરજ રાખવી જોઈએ. પોલીસના પ્રયત્નને સહાનુભૂતિથી જોવો જોઈએ. લોકહિત સમિતિના અધ્યક્ષ શ્રી સદાનંદ જોશી મોરારકાને મળ્યા હતા. તેમની સમક્ષ મોરારકાએ જણાવ્યું હતું કે પોલીસની કામગીરીથી તેમને સંતોષ ન હોય તો તેમને યોગ્ય લાગે તે પગલાં લઈ શકે છે. આ વાતચીતનો ભયાનક પડઘો પડ્યો હતો અને સરકારના રાજીનામા માટે અવાજ ઉઠ્યો હતો. બેંક ઓફ મેવાડના લૂંટ કેસમાં રાજકારણ પડ્યું હતું. આ સમાચારથી તેને અપરંપાર આનંદ થયો હતો. થોડા વધુ દિવસો પસાર થઈ જાય તો પછી તેને કોઈ પકડી શકવાનું ન હતું, કારણ ગોવિંદ ભંડારીની યોજના શક્તિમાં તેને વિશ્વાસ હતો. ગોવિંદ ભંડારી ઉદયપુરનો એક તેજસ્વી વિદ્યાર્થી હતો, નક્સલવાદી હતો અને બેંક ઓફ મેવાડની લૂંટનો સૂત્રધાર હતો.